લોટિયા ચોકડી પાસે મોટરસાયકલમાંથી સાપનું રેસ્ક્યુ કરાયું. બાદરપુર એનિમલ રેસ્ક્યુ ટીમના સચિન પંડિતે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું. રેસ્ક્યુ કરાયેલા સાપને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કર્યો. ભીમપુરાનો યુવક મોટરસાયકલ ઉપર પરિવાર સાથે જતો હતો ત્યારે આગળ બેઠેલા તેના દીકરાએ સાપને મોટરસાયકલ ઉપર જોયો, જેથી તેના પિતાને જાણ કરી. તેના પિતાએ સાપને રેસ્ક્યુ કરવા માટે સચિન પંડિતને જાણ કરતા સચિન પંડિત લોટિયા ચોકડી ખાતે આવી પહોંચ્યા હતા અને મોટરસાયકલમાંથી સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. આ અંગે ભીમપુરાના યુવકે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મારું નામ વાસુદેવભાઈ ચિંતનભાઈ છે, ગામ ભીમપુરા. લોટિયા ચોકડી પાસે ગેરેજ છે, ત્યાં આગળ સાપન દેખી ચાલુ ગાડીએ ખોપરામાં, તો સચિનભાઈના આભારથી સચિનભાઈને કોલ કર્યો. સચિનભાઈ આવીને સહી સલામત સાપનને કાઢી લીધી. બાઇકની ઉપર દેખાતી છોકરા નાના મારા છોકરાએ આગળ બેઠેલા હતા, દેખી પાડી હતી. બાળકે ગભરાઈ ગયા હતા, દેખી પાડી. સચિનભાઈને ફોન કરીને બોલાયા. બાદરપુરથી સચિનભાઈએ આવીને કાઢી સાપન સહી સલામત.